અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ સામે જ ગંદકી જોવા મળી છે। અમદાવાદથી માહિતી મળી છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલની બહાર જ ગંદકી જોવા મળી છે। ચંડોળા ગુજરાતી અને ઉર્દુ સ્કૂલ સામે પાણી ભરાઈ ગયા છે અને થોડા વરસાદમાં જ પાણી થઈ જાય છે મુખ્ય માર્ગો। ત્યારે વરસાદી પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગચાળો થાય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલની બહાર જ ગંદકી જોવા મળી છે। ત્યારે ગંદકી હોવાથી વિસ્તારમાં રોગચાળાનો દર પણ વધી રહ્યો છે। એક જ મેદાનમાં ચાલે છે બે સ્કૂલો અને કુલ 3500 વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે। पानी भरा रहता है, बच्चे बीमार हो जाता है, गंदगी भी बहुत, मच्छर भी बहुत लगते हैं, डर लगा रहता है बच्चों को। बच्चों को भी तकलीफ बहुत होता है। यहाँ तो घूटण સુધી પાણી ભરાય છે, છોકરા અડધા ડૂબી જાય છે। તો સ્કૂલે કેવી રીતે સ્કૂલે કેવી રીતે છોકરા આ રોડ ઉપર ઉતારવું પડે છે છોકરાઓને, પછી હાથ પકડીને લાવવા પડે છે અંદર। હર વર્ષનું આવું જ છે। કેટલી વખત કમ્પ્લેન કરી નાખી, मीडिया पर भी नाखी दीदा, फेसबुक पर नाखी दीदा, अत्यार सुधी कोई सुनवाई है नहीं। यहाँ से मैं रहता हूँ, 8 बरस से आता हूँ, घुटने ऊपर पानी रहता है, कभी कभी बच्चों की रजा भी पड़ती है, प्लस और बच्चे रजा मानने के बाद बच्चे बीमार भी बहुत होते हैं। ज़्यादातर बारिश में बहुत भरा, रास्ते की बहुत तकलीफ है आने जाने की। तो बच्चे कैसे स्कूल आते हैं? पानी में हिल गया जाए, जाना आना सुबह से लेकर शाम तक पानी भरा। तो सुनने के लिए आता है? नहीं, कोई नहीं आता सुनने के लिए भाई, कौन है? અમદાવાદના ચંડોળા વિસ્તારમાં આવેલી ગુજરાતી તેમજ ઉર્દુ શાળા, જે એક જ કેમ્પસની અંદર 4 શાળાઓ ચાલી રહી છે અને શાળાઓની બહાર જે અત્યારે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, આશરે 3000 થી 3500 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે એક સ્કૂલની અંદર ભણે છે અને આ જે ગુજરાતી તેમજ ઉર્દુ શાળા જે આવેલી છે તેની બહારના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે આટલી મોટી સંખ્યામાં જ્યારે બાળકો ભણે છે ત્યારે ઠેર ઠેર આ રીતે વરસાદી પાણી જે છે તે ગંદકી જોવા મળી રહી છે અને સાથે સાથે જ આ ગંદકીના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે। સાથે આવા જે મુખ્ય માર્ગથી અહીંયા સુધીના તમામ જગ્યાઓ પર આ રીતે વરસાદી પાણી ભરેલું હોય છે, મચ્છર અને બ્રીડિંગ પણ જોવા મળે છે। તેમ છતાં પણ આ મામલે પાણી ઘટાડવા માટે અથવા પાણી નીકાળવા માટે કોઈ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવતો નથી। છેલ્લા 3 થી 4 બજેટની અંદર આ રોડ રસ્તા પાસ થઈ ગયા છે, તેમ છતાં પણ એક પણ કોર્પોરેટર કે એક પણ અધિકારી આ રોડની નિરીક્ષણ કરવા માટે પણ આવતા નથી। ત્યારે આટલી એક રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે બાળકોના સ્વાસ્થ્ય સાથે આવડા મોટા છેડા થઈ રહ્યા છે, તેના માટે જવાબદાર કોણ? કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।